નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આણંદના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એસીબી દ્વારા ધરપકડ બાદ નવો ઘટસ્ફોટ। આવક કરતાં 68% વધુ સંપત્તિ જોવા મળી। જામનગર ડેન્ટલ કોલેજ કૌભાંડ 1.36 કરોડની ઉચાપતમાં આરોગ્ય વિભાગે રચી તપાસ સમિતિ। જામનગરમાં બેંક કર્મચારીઓ દ્વારા બેંક બહાર ધરણા યોજાયા। 5 દિવસ કામકાજ રાખવાની માંગ કરાઈ। જામનગરના મોડપર અને ભાવાભી ખીજડીયા ગામમાં 3 પતિના જુગાર પર પોલીસ ત્રાટકી। 2 સ્થળેથી 10 જુગારીઓ ઝડપાયા। જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ નવપરિણીત મહિલાના પતિ પર તલવાર પાઇપથી જીવલેણ હુમલો કર્યો। જામનગરમાં લાલપુર નજીક સિંગજમાં બોગસ તબીબ ઝડપાયો। ₹14,431નો દવાઓ સાધનોનો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરના છોટી કાશીમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો। જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્યા ઐતિહાસિક ભુજિયા કોઠા અને રણમળ તળાવ। તિરંગા રોશનીથી ઐતિહાસિક ધરોહરો દેશભક્તિના રંગે રંગાઈ। વડોદરામાં લો કરો લો બાદ બ્યુટિફિકેશનના નામે ફૂટપાથ પર લાખોનો ખર્ચ કર્યા બાદ હવે પાર્કિંગ ઝોન જોવા મળે। યલો એલર્ટ વચ્ચે વડોદરામાં મેઘરાજાની ધડબડાટી। વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। શિક્ષકોને ભણાવવાનું કે સરકારી કાર્યક્રમોની ભીડ વધારવાનો? સુરત શિક્ષણ સમિતિ હવે વર્ગખંડ છોડાવી શિક્ષકોને હવે તિરંગા યાત્રામાં દોડાવાશે। સુરતમાં પ્રેમ પ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત। દિલ્હીના ઝાડ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા। અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલમાં વિવાદ અંગે કન્સલ્ટ સહિત 4ની હકાલપટ્ટી। મલાલાનું પુસ્તક હટાવાયું। રોજ પ્રાર્થના ફરજિયાત। 10,000નો કરાયો દંડ। ગાંધીનગરમાં ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગતા હાઈવે પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। જાનહાનિ નહીં થઈ। અમદાવાદમાં શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત। ન્યૂ રાણીપના કેદારેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું ભક્તોનું મહેરામણ। વડોદરામાં મોબાઈલ નહીં આપનાર યુવકને ચપ્પુના ઉપરા છાપરી 5 થી 6 ઘા ઝીંકી દીધા। જામનગરમાં બુલેટ પર ફટાકડા ફોડી સીન સપાટા કરતા કોલેજિયનને પોલીસે ઝડપી લેતા સીન વિખાઈ ગયા। જામનગરમાં શ્રાવણના પ્રારંભે મેઘરાજાએ માત્ર છાંટણા કરી વિરામ લીધો। 24 કલાકમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો। અમરેલીના બાબરામાં પરપ્રાંતીય શ્રમિકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા। સાથી મજૂર સામે શંકાની સોય જોવા મળી। છોટા ઉદેપુરમાં રાયસિંગપુરા ગામમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો। ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળી 17 વર્ષીય પરિણીતાએ સાબરમતીમાં જંપ લાવી આપઘાત કર્યો। આરોપી પતિ સામે ગુનો દાખલ કરાયો। દૂધ કઠોળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી। આમ જનતા બેહાલ। મર્યાદિત આવક ખર્ચ બમણો થયો। અમદાવાદ પાલનપુર વિભાગમાં બ્લોક લેવાતા મેમુ ડેમુ સહિત 10 ટ્રેન રદ કરાઈ। 8 ડાયવર્ટ કરાઈ। અમદાવાદના થલતેજમાં એએમસીની ટીમ પર પથ્થરમારો। 4 વાહનોમાં તોડફોડ। 25થી વધુ લોકોએ સ્ટાફને માર્યો। અમદાવાદમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા 11 ફરિયાદીઓને ₹2.60 કરોડ પરત કરાયા। ભાવનગરમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફત 11.52 કરોડના વ્યવહારનો પર્દાફાશ કરાયો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। હવે રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર। 7 કરોડ વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ ચંદ્રદેવે શાપમાંથી મુક્ત થવા માટે કરી હતી સ્થાપના। અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીમાંથી 75 લાખની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીત ઝડપાયા। જામનગરમાં શંકર ટેકરીમાં ઔદ્યોગિક ગંદુ પાણી છોડનાર એકમ સામે કાર્યવાહી। 4 બંધ એકમોને વીજ પુરવઠો કાપવા સૂચના અપાઈ। ઘરમાં પત્તા રમવા ગુનો નથી જ્યાં સુધી તેમાં નફાનું તત્વ સાબિત ન થાય। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જોવા મળ્યો। વડોદરામાં લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળાની સામે અકસ્માત। દારૂના નશામાં પૂરપાટ કાર ચાલકે કોર્પોરેશનના ટ્રેક્ટરને અડફેટે લીધું।
અમરેલીમાં ભૂલ ITIની દંડ, વિદ્યાર્થીઓને લાઠીમાં વગર શિક્ષકે ચાલતા કોર્સમાં એડમિશન આપ્યા, હવે નવા કોર્સ માટે માંગી રહ્યા છે નવી ફી. સુરતમાં શ્રાવણમાં ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ, ટ્રાવેલ્સના ધંધામાં રોટેશન શરૂ થશે. નર્મદામાં સાગબારા જંગલ જમીન વિવાદ, આદિવાસીઓના ધરણા છઠ્ઠા દિવસે પણ યથાવત, ભાજપના નેતાઓ થયા દોડતા. વલસાડના ઉમરગામમાંથી આંતરરાજ્ય સિગારેટ ચોર ટોળકીના 2 સાગરીતોને ઝડપાયા. સિગારેટ, રોકડ સહિત 8.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મહીસાગરમાં વીરપુરના ખાટા ગામે દિવાલ ધરાશાયી થતા 2 બાળકોનું દટાઈ જતા મોત થયું. પંચમહાલના ગોધરામાં ગૌવંશ તસ્કરી અને હત્યા આચરતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, 1 આરોપીની ધરપકડ કરાઈ.